નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી વિષયમાં એક ટોપિક પૂરો કરી ગયા છે. અગાઉ એક ટોપિક પૂરો કરી ગયા છે. એ ટોપિક હતો અલંકાર. હવે એમાં હું આશા રાખું છું કે તમે બુકની અંદર જે અલગ બુક બનાવો છો, હોમવર્ક બુક સિવાય અલગ બુક બનાવો છો, એની અંદર તમે બધા પ્રકારના જે છે એ અલંકારના શબ્દ અલંકાર, અર્થા અલંકાર, એની અંદરના તમામ પેટા પ્રકારોના ઉદાહરણ સહિત તમારી બુકમાં લખેલું હશે એવી હું આશા રાખું છું. હવે આજે આપણે નવો ટોપિક ભણવાનો છે, એનું નામ સમાસ છે. બરોબર? શું છે? સમાસ. હવે ખાસ ધ્યાન રાખજો, સમાસ જે છે એ ધોરણ 10 ની અંદર 1 માર્ક્સ ની અંદર પૂછાશે. અલંકાર જે છે 2 માર્ક્સ ની અંદર હતા. સમાસ 1 ગુણ ની અંદર છે. હું તમને અહીંયા ગુણ પણ લખી દઉં છું, એટલે એ પણ યાદ રાખજો. કેટલા ગુણમાં પૂછાશે? 1 ગુણ. આ રીતે આપણે ટીપે ટીપે સરોવર ભરવાનું છે. બરોબર? અને એ સરોવરમાંથી બોર્ડવાળા સાગરની અંદરથી કહીએ તો પણ ચાલે, કારણ કે સિલેબસ જ એવો છે. અને એ સાગરમાંથી ગાગર ભરીને પેપર આવશે. સાગરમાંથી ગાગર ભરીને એમ આપણે એક માર્ક્સ જે છે એ આ રીતે ભેગો કરી અને આપણે વ્યાકરણ વિભાગની અંદર આગળ વધવાનું છે. બરોબર? તો સમાસ તો પહેલા સૌપ્રથમ એને ભણતા પહેલા આપણે એના પ્રકારો જે છે એ પ્રકારોને સમજવા જોઈએ. એટલા માટે થઈ અને અહીંયા શું કીધું છે? સમાસ એટલે શું? બરોબર? યાદ રાખજો, સમાસ એટલે શું એ વસ્તુ આપી છે. હવે સમાસ એટલે શું પહેલા એ સમજીએ. બરોબર? તો સમાસની અંદર શું કીધું છે કે જુદા જુદા અર્થવાળા બે કે બેથી વધારે શબ્દો ભેગા મળી અને એક નવો અર્થ પ્રગટ કરે ત્યારે સમાસ બને છે. બે જુદા જુદા અર્થવાળા શબ્દો જે છે એ ભેગા મળે છે અને ભેગા મળ્યા પછી એક નવો અર્થ છે એને શું કરે છે? એ પ્રકારને દર્શાવે છે, બતાવે છે, ત્યારે સમાસ બને છે. દાખલા તરીકે કોઈ પણ આપણે આગળ ઉદાહરણ સહિત સમજતા જશું. ઉદાહરણ તમારી સામે આવશે એટલે તમને ખબર પડશે કે સામાન્ય રીતે જે છે કોઈ પણ બે વસ્તુ ભેગી મળે અને એની અંદરથી કોઈ પણ નવા અર્થવાળો શબ્દ પ્રગટ થાય તેને સમાસ કહે છે. હવે આ સમાસની વ્યાખ્યા થાય આપણ સાથે સાથે તમે તમારી બુકની અંદર જે મેં બોર્ડની અંદર લખેલું છે એ પણ તમે સાથે લખતા જાજો. બરોબર? સમાસની વ્યાખ્યામાં સમજાઈ ગયું. શું કીધું છે કે જુદા જુદા અર્થવાળા શબ્દો જે છે એ શું બનતા હોય? ભેગા મળે અને પછી એ જોડાય અને એક નવા અર્થવાળો જ શબ્દ પ્રગટ કરે ત્યારે સમાસ બને છે. હવે બહુ મહત્વનો મુદ્દો આવ્યો છે, બહુ સમજવા જેવું કે સમાસનું કાર્ય. આપણને એમ થાય છે કે સમાસ શું કામ માટે થઈને 1 માર્ક્સ અને આટલા પેટા પ્રકારો ભણવાના? એ સમાસનું કાર્ય વ્યાખ્યા સમજાય છે એટલે કોઈ ઉદાહરણને આપણે ગોખવાની કે પાકા કરવાની કઈ જરૂર નથી. સમાસનું કાર્ય, તો સમાસનું કાર્ય શું છે? તો કે શબ્દોની કરકસર કરવી અને કોઈ પણ કહેવાની વાતને ટૂંકમાં કરવીને સમાસનું કાર્ય. શબ્દોની કરકસર, લોભ કરવો આપણે કહીએ ને, આપણી ગુજરાતી ભાષામાં કહીએ શબ્દોનો લોભ કરવો, એટલે કે એ શબ્દોનો લોભ કરવો અને કહેવાની વાત હોય એને ટૂંકમાં કરવી. આપણે લાંબી વાત ન સાંભળવી પણ ગમે, પણ ટૂંકમાં કંઈ પણ જે છે એ શબ્દ નો અર્થ સ્પષ્ટ થઈ જતો હોય ટૂંકમાં જ, એ સમાસનું કાર્ય. શું કીધું છે કે ભાઈ શબ્દોની એકદમ કરકસર કરવી. આપણે દાખલા તરીકે ટ્રેન જતી હોય, કારણ કે આપણે અંગ્રેજી ભાષા જે છે એ વધારે બોલચાલની ભાષામાં શબ્દ પ્રયોજન છે. કારણ કે કોઈ અભણ માણસ હોય, અંગૂઠા છાપ માણસ હોય, એને કહે કે ટ્રેનમાં જવું છે તો એ સમજે. પણ ગુજરાતીમાં કહીએ કે અગ્નિરથ વિરામ સ્થાનમાં જવું, તો એ ન સમજે. સમજવા જેવું છે. એટલે આપણે દાખલા તરીકે આપણે એને આખા શબ્દોમાં કહીએ, ગુજરાતીમાં આગગાડી કહીએ. બરોબર? આગગાડી કહીએ તો આપણે એને એમ કહીએ કે અમે તો આગ વડે ચાલતી ગાડીમાં જવાના છે. તો એ ભાષા જે છે એ થોડીક આખી શબ્દ રચના થોડીક લાંબી લાગે છે. એટલે મારે કહેવાનો ભાવાર્થ એ છે કે શબ્દોની કરકસર કરવી અને કહેવાની વાતને જેટલી આપણે ટૂંકમાં કહીએ ને એટલું જ સારું લાગે છે. એટલે એ સમાસનું કાર્ય છે.
હવે ખાસ મહત્વની બાબત એ છે, અહીંયા સાથે રહેજો, ખાસ સમજજો. હવે સમાસનો અર્થ, બરોબર, સમાસનો અર્થ. હવે પહેલા સૌપ્રથમ આપણે સમાસના અર્થને જે છે એ જાણવો જોઈએ. હવે એની અંદર શું કીધું? સમાસની સંધિ. જો મેં સમાસની સંધિ સહિત સમજાવ્યું છે કે સમાસની સંધિમાં શું કીધું છે, સમાસની સંધિ કેવી રીતે છૂટી પડે છે, તો આપણે ખાલી તમે અહીંયા ધ્યાન રાખજો. સમાસની સંધિ, કારણ કે સમાસની સંધિ સમ પ્લસ આસ, સમ પ્લસ આસ શબ્દથી અને સમાસ શબ્દ ઉતરો છે. હવે સમ એટલે શું થાય? તો કે સાથે, અને આસ એટલે શું થાય? ગોઠવણી, બેસવું. બરોબર. હવે સાથે બેસવું, સાથે ગોઠવણી. હવે આસ શબ્દ જે છે એ આપણે ખબર હોય તો આસન શબ્દ હોય, એ મૂળ આસ ધાતુ છે અને એના ઉપરથી આસન શબ્દ ઉતરેલો છે, અને આપણે કહીએ કે ભાઈ એને આસન છે બેસવા માટે, બરોબર, એટલે બેસવું. આસ શબ્દ છે એટલે બેસનો શબ્દ આપ્યો છે, પણ અહીંયા કોઈ નિર્જીવ શબ્દો છે, શબ્દોની ગોઠવણી કરવાની છે એટલે આસ શબ્દ કીધો છે, ગોઠવણી. બરોબર. નહીંતર તો આસ એટલે શું થાય? બેસવું. બરોબર. તો યાદ રાખજો સમાસની સંધિ શું થાય? સમ પ્લસ આસ. સમાસ સમ નો અર્થ શું થાય? સમાન, સાથે, સરખું વગેરે એમના પર્યાય શબ્દ લઈ શકાય. આસ એટલે કે બેસવું. બરોબર. સાથે બેસવું, સમાન બેસવું, સરખી રીતે બેસવું. એટલે અહીંયા પણ આપણે પર્યાય શબ્દ તમે મૂકી શકો છો. સાથે, સમાન અને સરખું, આ બધા શબ્દો છે. અને આસ નો અર્થ મેં તમને શું આપ્યો છે કે ગોઠવણી, બેસવું. હવે શું કીધું છે કે બહુ મહત્વનો મુદ્દો છે, મોસ્ટ આઈએમપી મુદ્દો છે. આ ખાસ મુદ્દો યાદ રાખજો. જો આ મુદ્દો નહીં સમજાય તો સમાસને સમજવા બહુ અઘરા પડી જાય છે. બરોબર. એની અંદર શું કીધું છે કે પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ. બરોબર. પદોની યોગ્ય ગોઠવણી. હવે પદ જે છે એની અંદર તમે પદોના નામ પણ આપેલા છે, એ સમાસના વિગ્રહની અંદર જોઈએ. પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ. હવે એનો વિગ્રહ જોઈએ કે સમાસનો વિગ્રહ માટે અલગ અલગ પદના નામ આપવામાં આવ્યા છે. આ કોઈ બુકમાં જોવા તમને નહીં મળે, એટલે એ યાદ રાખજો. સમાસનો વિગ્રહ માટે જે છે એ અલગ અલગ એમના પદના નામ આપવામાં આવ્યા છે. હવે એની અંદર આપણે જોઈએ કે પહેલું પદ કયું છે? પૂર્વ પદ, ઉત્તર પદ, મધ્યમ પદ અને સામાસિક પદ. જો આ ચાર પદથી જે છે એ સમાસ બનેલો છે. પણ હવે આ પદને કેમ ઓળખવા, કેવી રીતે ઓળખવા, એ બહુ મહત્વની બાબત છે. પૂર્વ પદ, ઉત્તર પદ, મધ્યમ પદ અને સામાસિક પદ. હવે આ પદનું કાર્ય, આ પદ જે છે કોને કહેવાય, કેવી રીતે ઓળખવું, એ બહુ મહત્વની વસ્તુ છે. એટલે એ ધ્યાન રાખજો. બરોબર. પૂર્વ પદ, ઉત્તર પદ, મધ્યમ પદ અને સામાસિક પદ. હવે આગળ અહીંયા જોઈએ, આ બધી વસ્તુઓ જે છે એ તમારે તમારા બુકની અંદર તમારે લખતી જવાની છે. બરોબર. એટલે પછી તમારે જેથી કરી અને ક્યાંય પણ તમને ન સમજાય તો તમે આપેલા નંબરો ઉપર ફોન પણ કરી અને પૂછી શકો છો. બરોબર. હવે સમાસ વિગ્રહનું ઉદાહરણ સાથે સમજૂતી. હવે સમાસના વિગ્રહનું ઉદાહરણ સાથે સમજૂતી. મેં અહીંયા જે છે એ બે ઉદાહરણો આપી અને સમજાવવાની પ્રયત્ન મેં કર્યો છે. બરોબર. એટલે આ સમાસ જે છે આ મેં તમને પદની સમજૂતી માટે થઈને કે કોને પૂર્વ પદ કહેવાય, કોને ઉત્તર પદ કહેવાય, કોને મધ્યમ પદ કહેવાય, કોને વિભક્તિના અનુભવ કહેવાય. બરોબર. આ બધી વસ્તુથી જે છે એ સમાસનું જુદો પડશે. બરોબર. હવે માતા પિતા, પેલો જ શબ્દ આપેલો છે માતા પિતા. માતા અને પિતા આ શબ્દ છે. હવે એમાં જે આ આખું પદ તરીકે જે કાર્ય કરે છે એને શું નામ આપ્યું છે? સાથે રહેજો, ખાસ સમજજો કે માતા પિતા
કયું પદ આપ્યું છે? સામાસિક પદ. બરોબર, બે શબ્દ છે. હવે આપણે સમાસ એટલે શું એમાં જોઈએ તો જુઓ કે જુદા જુદા અર્થવાળા બે કે બે થી વધારે શબ્દો, જુદા જુદા અર્થવાળા શબ્દો છે માતા અને પિતા. બરોબર, એને શું નામ આપ્યું છે? સામાસિક પદ. હવે એનો વિગ્રહ કરીએ તો માતા અને પિતા. બરોબર, એમાંથી આપણે જોઈએ તો પહેલા પદને શું નામ આપ્યું છે? પહેલા પદને શું નામ આપ્યું છે? તો કે પૂર્વ પદ. અને અંતિમ પદને શું નામ આપ્યું છે? અહીંયા ખાસ ધ્યાન રાખજો, અંતિમ પદને શું નામ આપ્યું છે? ઉત્તર પદ. શું નામ આપ્યું છે? ઉત્તર પદ. અને વચ્ચે રહેલું જે કંઈ પણ આ પદ છે એ પદ જે છે એ શું છે? તો કે આ જે બાબત છે એ વિભક્તિ અથવા તો વિભક્તિના પ્રત્યય નથી, પણ આ અન્ય જે છે એ સંયોજક છે. એટલે યાદ રાખજો શું છે? સંયોજક. હું અહીંયા એરો મારી અને લખું છું શું છે? સંયોજક. હવે સંયોજક એટલે શું? બરોબર, સંયોજક એટલે શું? ખાસ યાદ રાખજો, સંયોજક એટલે શું? તો કે બે વાક્ય અથવા તો બે શબ્દને જોડતો શબ્દ હોય એને શું કહેવાય? સંયોજક. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ નથી અનુપ કે નથી નામયોગી. અનુબે નથી કે નામયોગી પણ નથી. એટલે એ બાબત જે છે એ ખાસ અગત્યની છે. એટલે અનુબ નથી, નામયોગી નથી, એ શું છે? સંયોજક. બરોબર, એટલે ધ્યાન રાખજો. હવે પછીનું ઉદાહરણ જે છે એને સમજીએ. હવે એની અંદર શું આપ્યું છે કે આખો શબ્દ આપ્યો છે દીવા દાંડી. બરોબર, હવે દીવા દાંડી, દીવાની દાંડી ન હોય પણ દીવો બતાવતી દાંડી, એ રીતના એનો વિગ્રહ થશે. તો આને આપણે શું નામ આપ્યું? સામાસિક પદ. બરોબર, એની અંદર દીવો શબ્દ જે છે એ શું છે? પૂર્વ પદ. એની અંદર મધ્યમ પદ રહેલું છે, તો મધ્યમ પદ તરીકે શું કાર્ય કરે છે? બતાવતી. જો આ પદને મૂકીએ તો જ અર્થ સ્પષ્ટ સમજી શકાય. મધ્યમ પદ મૂકીએ તો જ એ અર્થ સ્પષ્ટ સમજી શકાય. મધ્યમ પદ લોપી સમાસની અંદર આવશે. અને દાંડી શબ્દ છે તો એને શું કહેવાય છે? ઉત્તર પદ. બરોબર, આ રીતના જે છે એ આખે આખો સમાસ જે છે એ વિગ્રહ સહિત જે છે એની સમજૂતી આપી શકાય. ફરી વખત, દીવો બતાવતી દાંડી, દીવા દાંડી શબ્દ છે એને કયું પદ કહેવાય? સામાસિક પદ. પછી દીવો શબ્દ જે છે એને કયું પદ કહેવાય? પૂર્વ પદ. અને બતાવતી એ શું બતાવે છે? મધ્યમ પદ. અને દાંડી એ ઉત્તર પદ. હવે એની જ અહીંયા સમજૂતી આપેલી છે કે સામાસિક પદ બે પદોનું બનેલું હોય છે. તેમાં પ્રથમ પદ તરીકે પૂર્વ પદ. બરોબર, પ્રથમ પહેલા પદને શું કહેવાય? અને પૂર્વ પદ. ત્યારબાદ છેલ્લા પદને, અંતિમ પદને શું કહેવાય? ઉત્તર પદ. અને વચ્ચે રહેલા પદને શું કહેવાય છે? મધ્યમ પદ. બરોબર, આ ત્રણેય પદ આવી ગયા. હવે એના પછી બહુ અગત્યની વાક્ય રચના આપી છે. અને વિભક્તિના અનુગ અને નામયોગીથી પણ સમાસનો વિગ્રહ થાય છે. એ વિગ્રહ જે છે એ પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય, ચતુર્થી, પંચમી, સપ્તમી વિભક્તિ સુધી છે. હવે એની અંદર અનુગોની સંખ્યા જે છે એ ચોક્કસ છે. નામયોગી જે છે આની સંખ્યા જે છે એ ચોક્કસ છે. અને નામયોગી જે છે આ જે છે એ ઘણા બધા છે. બરોબર, તેમ છતાં હું વિભક્તિના પ્રત્યયો એક વખત ખાલી તમને ઉપરછાલી માહિતી આપી દઉં. અનુગ અને નામયોગી કોને કહેવાય? વિભક્તિની અંદર જે છે બે પ્રકારના પ્રત્યય રહેલા છે, એને શું નામ આપ્યું છે? અનુગ અને નામયોગી.
તો અનુગ જે છે એ ચોક્કસ સંખ્યા છે 6 થી 7 જેટલા છે એક વખત તમે લખી અને સમજાવી દઉં છું કે a થી નો ની નું ના માં અને ને આટલા જે છે એ શું છે અનુગો છે અને ચોક્કસ સંખ્યા છે અને બાકી વિભક્તિના પ્રત્યયોની અંદર બાકી રહેલા જે છે ને શું કહેવાય નામ યોગી પણ એની અંદર હું તમને બધા પ્રત્યયો ટૂંકમાં તમને હું કહી દઉં તો એ ને થી થકી વડે માટે કાજે વાસ્તે સારું નો ની નું ના માં અંદર ઉપર એ અરે ઓ આ બધા વિભક્તિના પ્રત્યયો હું બોલી ગયો છું બરોબર ફરી વખત હું એક વખત બોલું છું સ્પષ્ટ સાંભળજો શું કીધું છે કે એ ને થી થકી વડે માટે કાજે વાસ્તે સારું નો ની નું ના માં અંદર ઉપર હે અરે ઓ બરોબર આ બધા વિભક્તિના પ્રત્યયો આવી ગયા છે એમાંથી અનુગ જે છે એ આટલા છે એ થી નો ની નું ના માં ને બરોબર આટલા જે છે એ અનુગો છે અને બાકી રહેલા હું બોલ્યો છું એમાંથી નામયોગી એમાં હું નામયોગી જે છે સીમિત અને મર્યાદિત બોલ્યો છું બરોબર હવે એની અંદર સમાસ હવે પછી આગળ આવશે સમાસના પ્રકારો શું આવશે સમાસના પ્રકારો હવે સમાસના પ્રકારોની અંદર દ્વંદ્વ સમાસ છે પહેલો સમાસ જે છે દ્વંદ્વ સમાસ છે બેની જોડ બરોબર કે બેની જોડ અને અથવા કે થી એમનો વિગ્રહ થાય છે બીજો પ્રકાર જે છે તત્પુરુષ સમાસ છે તત્પુરુષ સમાસ જે છે વિભક્તિના પ્રત્યયોથી જોડાયેલો છે અને એવું જે બોલ્યો છું તે એ ને થી થકી વડે માટે કાજે વાસ્તે સારું નો ની નું ના માં અંદર ઉપર એ અરે ઓ એ બધા વિભક્તિના પ્રત્યયોથી જોડાયેલા છે પછી મધ્યમ પદલોપી સમાસ એની અંદર પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે રહેલા મધ્યમ પદનો લોપ થતો હોય ત્યારે મધ્યમ પદલોપી સમાસ બને છે ઉપપદ સમાસ હવે ઉપપદ સમાસની અંદર જે છે જે સામાસિક શબ્દના અંતે ક્રિયાપદ આવતું હોય અને ક્રિયાપદને નાર્ધારકાર ભાર જેવા શબ્દ પ્રયોગ થતા હોય ત્યારે ઉપપદ સમાસ બને છે હવે પછી પાંચમો પ્રકાર છે કર્મધારય સમાસ કર્મધારય સમાસની અંદર જે છે એ પૂર્વપદ ઉત્તરપદ આ બધી બાબતો ધ્યાન રાખજો કર્મધારય સમાસ અને બહુવ્રીહી સમાસ જે છે કે બોર્ડની અંદર થોડોક વિદ્યાર્થીઓને હેરાન કરે છે બરોબર કારણ કે આ બંને સમાસ જે છે એ એકાબીજાની સાંકળ છે બે સરખા લાગે આ તો કર્મધારય બને છે બહુવ્રીહી સમાસ બને છે અને ઘણા બધા એવા ઉદાહરણો છે કે તમને મગજમાં કેવો વાતો બધાય આમાં તો બધો વિગ્રહ મેં આગળ તમને કીધું કે દીવા દાંડી તો તમને એમ થાય કે દીવાની દાંડી લે તો તત્પુરુષ સમાસ પણ તત્પુરુષ સમાસ નથી એ મધ્યમ પદલોપી સમાસ છે કારણ કે દીવાની દાંડી ન હોય દીવો બતાવતી દાંડી હોય બરોબર એટલે એ રીતના કર્મધારય સમાસ બહુવ્રીહી સમાસ જે છે એ જે અને જે સર્વનામથી જોડાયેલો છે કોનાથી જોડાયેલો છે જે સર્વનામથી જોડાયેલો છે એટલે એ યાદ રાખજો કર્મધારય સમાસની અંદરની પણ ઘણી બધી વિશેષતાઓ છે એ વિશેષતાઓ પણ જોઈ લઈએ એની સાથે જે છે એ આપણે આજના લેક્ચરની અંદર આ બધા મેં તમને સમાસોની જે કંઈ પણ આખી પ્રસ્તાવના જે છે એ બાંધી દીધી છે હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમાસના પ્રકારોનો અભ્યાસ કરશું બરોબર હવે ખાસ વસ્તુ જે છે એ ધ્યાન રાખજો આ કંઈ બોર્ડની અંદર લખેલું છે બધું વ્યવસ્થિત તમારી બુકની અંદર લખી લેજો અને તમે જ્યાં ન સમજાય ત્યાં તમે ફોન પણ કરી શકો છો બરોબર અને આ બધી બાબતોના સમાસોના પ્રકારની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું બરોબર એ યાદ રાખજો આ બોર્ડની અંદર જે કંઈ લખેલું છે બધું જે છે હું 2 મિનિટ હમણાં 1 મિનિટ જેટલું જે છે રહેવા દઉં છું તમે એ સ્ટોપ કરી તમારા મોબાઈલની અંદર અને પછી તમે લખી શકો છો એટલે એ ધ્યાન રાખજો આખું વ્યવસ્થિત લખી લેજો હરિ ઓમ